ધોરણ 9 ગણિત પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય ભાગ 1 થિયરી। ભૂમિતિને અંગ્રેજીમાં જ્યોમેટ્રી કહે છે। જ્યોમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દનો બનેલો શબ્દ છે, એટલે કે જ્યોમેટ્રી શબ્દમાંથી જીઓ, જેનો અર્થ થાય છે પૃથ્વી, અને બીજો શબ્દ છે મેટ્રિયન, જેનો અર્થ થાય છે માપવું। એટલે કે આપણે ભૂમિતિનો અર્થ પૃથ્વીના માપન તરીકે આપણે ઓળખી શકીએ છીએ। જમીનના માપનની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો હશે તેમ માનવામાં આવે છે। ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇકાજ વગેરે જેવી સંસ્કૃતિઓએ તેમના વ્યવહારિક સમસ્યાઓનો સામનો કરવા માટે ભૂમિતિનો વિકાસ કર્યો હતો। ભારતમાં પણ હડપ્પા અને મોહેંજો-દરો, જે સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પણ ભૂમિતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો। ચિત્રમાં તમે જોઈ શકો છો જે સિંધુ ખીણની સંસ્કૃતિ દર્શાવે છે, જેના અવશેષો પરથી એવું તારવણી કરવામાં આવી હતી કે તે સમયે શહેરો ઉત્તમ રીતે વિકસિત તથા યોજનાબદ્ધ હતા। રસ્તાઓ એકબીજાને સમાંતર અને ગટર વ્યવસ્થા ભૂગર્ભમાં હતી। મકાનના ઓરડાઓ જુદા જુદા આકારના હતા। ઉપરાંત બાંધકામમાં જે ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 રાખવામાં આવતો હતો। પ્રાચીન ભારતમાં શુલ્બાસૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ હતો, જેનું ચિત્ર આ પ્રમાણે છે। વૈદિક કાળમાં પણ ભૂમિતિનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં ભૂમિતિનો ઉદ્ભવ પૂજા માટેની જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો। ગૃહસ્થ કર્મકાંડ માટે ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો। ઉપરાંત જાહેર પૂજા સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ અને સમલંબના સંયોજનથી બનતા હતા। શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે। તેમાંથી 43 ઉપત્રિકોણો પણ બને છે। તમે ચિત્ર જોઈ શકો છો જે શ્રીયંત્રનું છે, જેના અંદર 9 સમદ્વિબાજુ ત્રિકોણોનું સંયોજન છે, જેમાંથી બીજા 43 ઉપત્રિકોણો પણ બને છે। સમદ્વિબાજુ ત્રિકોણનો ખ્યાલ તમે અગાઉના ધોરણમાં સમજેલા છો। સમદ્વિબાજુ ત્રિકોણ એટલે એવું ત્રિકોણ કે જેમાં બે બાજુઓ સમાન હોય છે। પ્રાચીન વિશ્વમાં ભૂમિતિનું જ્ઞાન મૌખિક અથવા તાડના વૃક્ષના પાન પર સંદેશ લખી આપવામાં આવતું હતું। બેબીલોન અને ઇજિપ્તવાસીઓએ ભૂમિતિનો મોટાભાગે વ્યવહારિક કાર્યો માટે જ ઉપયોગ કર્યો હતો। ગ્રીસવાસીઓની રુચિ અનુમાનિત તર્કનો ઉપયોગ કરીને તેમને સ્થાપિત કરેલા વિધાનોની સત્યાર્થતા ચકાસવામાં આવતી હતી। વિદ્યાર્થી મિત્રો, અહીં જેટલા પણ મુદ્દા આપણે ચર્ચા કરીએ છીએ તે તમામ મુદ્દા ટૂંકા પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાય છે। સૌથી પહેલા ભૂમિતિમાં જ્ઞાત સાબિતી આપનાર ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ હતા, જેમનું ચિત્ર તમે જોઈ શકો છો। થેલ્સનો અતિ પ્રસિદ્ધ શિષ્ય પાયથાગોરસ હતા। પાયથાગોરસ ગણિતશાસ્ત્રીનું નામ તમે પ્રકરણ 1 માં પણ વર્ગમૂળમાં 2 ની કિંમત શોધવા માટે પાયથાગોરસ થિયરમનો ઉપયોગ કરીને આપણે શોધતા હતા। પાયથાગોરસ અને તેના સાથીઓએ અનેક ભૌમિતિક ગુણધર્મો શોધ્યા હતા। યુક્લિડ, જે તમે બાજુમાં ચિત્ર જોઈ શકો છો, તે પણ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયાના એક ગણિત શિક્ષક હતા। ગણિતના બધા જ જ્ઞાનને
એકત્ર કરી એલિમેન્ટ્સ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે એલિમેન્ટ્સને 13 પ્રકરણમાં વિભાજિત કર્યું હતું. યુક્લિડ. યુક્લિડની વ્યાખ્યાઓ, પ્રમેયો અને પૂર્વધારણાઓ. ઘન પદાર્થને આકાર હોય છે, માપ અને સ્થાન હોય છે. તેને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ શકાય છે. તેની સીમાઓને પૃષ્ઠ કહે છે. તે અવકાશના એક ભાગને બીજા ભાગથી અલગ કરે છે અને તેને કોઈ જાડાઈ હોતી નથી. પૃષ્ઠની સીમા એ વક્ર અથવા સીધી રેખાઓ હોય છે. આ રેખાઓને અંત્યબિંદુઓ હોય છે. ઘન પદાર્થથી બિંદુઓ એટલે કે ઘન પદાર્થથી સમતલ, સમતલથી રેખાઓ અને રેખાઓથી બિંદુના 3 ચરણનો આપણે વિચાર કરીએ. સૌપ્રથમ આપણે ઘન પદાર્થ લઈએ. ઘન પદાર્થ જેનું પરિમાણ 3 હોય છે, એટલે કે 3 પરિમાણમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. પરિમાણ એટલે કે માપ. તમે ઘન પદાર્થથી પરિચિત છો. આકૃતિમાં તમે જોઈ શકો છો એક ઘન પદાર્થ છે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે, એટલે કે 3 માપ એટલે કે 3 પરિમાણ દર્શાવે છે. પૃષ્ઠ એટલે કે સપાટી જે 2 પરિમાણ ધરાવે છે. 2 પરિમાણ એટલે કે લંબાઈ અને પહોળાઈ. પૃષ્ઠ એટલે કે સપાટી, તેનો આકૃતિ તમે જોઈ શકો છો જે લંબાઈ અને પહોળાઈ 2 જ માપ ધરાવે છે, એટલે કે પૃષ્ઠ એટલે કે સપાટીનું પરિમાણ 2 છે. રેખા જે 1 પરિમાણ ધરાવે છે, એટલે કે ફક્ત લંબાઈ. આકૃતિમાં તમે રેખાનું ચિત્ર જોઈ શકો છો જે ફક્ત એક જ માપ એટલે કે લંબાઈ ધરાવે છે. અને બિંદુ જેનું કોઈ પરિમાણ હોતું નથી, એટલે કે શૂન્ય પરિમાણ. આપણે બિંદુને દર્શાવવું હોય તો આ રીતે એક ટપકા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, પણ ખરેખર તેનું કોઈ પરિમાણ હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે ઘન પદાર્થ, પૃષ્ઠ, રેખા અને બિંદુના પરિમાણ દર્શાવવામાં આવે છે, જે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં ઘણીવાર પૂછાતા હોય છે. એલિમેન્ટ્સના પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તેમાંની કેટલીક નીચે મુજબ છે. નંબર 1, બિંદુને કોઈ ભાગ નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખાના અંતમાં બિંદુ હોય છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. તો 23 વ્યાખ્યાઓ પૈકીની કેટલીક વ્યાખ્યાઓ અહીં આપણે સમજૂતી મેળવી. બિંદુ, રેખા, સમતલ એટલે કે સપાટી ને ભૂમિતિમાં અવ્યાખ્યાયિત પદ માનવામાં આવે છે. યુક્લિડે કેટલાક ગુણધર્મોને સાબિત કર્યા વગર સત્ય માનવાની કલ્પના કરી, જેને તેણે 2 વિભાગમાં વિભાજિત કરી છે. જેમાં એક સ્વયંસિદ્ધ સત્ય અને બીજું પૂર્વધારણા છે. સ્વયંસિદ્ધ સત્યમાં સામાન્ય સંકલ્પનાઓનો સમાવેશ કરવામાં આવે છે, જ્યારે પૂર્વધારણા એ વિશિષ્ટ રીતે ભૂમિતિથી સંબંધિત છે. યુક્લિડની કેટલીક પૂર્વધારણાઓ નીચે મુજબ છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય છે. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે છે.
સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે છે. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજીને સરખી હોય છે. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય છે. એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે. હવે આપણે કેટલીક પૂર્વધારણાઓ સમજીએ. પૂર્વધારણા 1. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી પસાર થતી એક સીધી રેખા દોરી શકાય છે. તો સૌપ્રથમ આપણે બે બિંદુઓ લઈએ, બિંદુ P અને બિંદુ Q. જે બંને બિંદુમાંથી પસાર થતી હોય તેવી એક અને માત્ર એક સીધી રેખા આપણે દોરી શકીએ છીએ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. પૂર્વધારણા 1 ની જ બીજી પૂર્વધારણા છે પૂર્વધારણા 5.1, જે આ પ્રમાણે છે. આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય એટલે કે એક અને માત્ર એક રેખા હોય છે. તો ફરીથી આપણે બે બિંદુઓ લઈએ, P અને Q. P માંથી પસાર થતી એક રેખા છે, બીજી રેખા પણ પસાર કરી શકાય છે, એ પ્રમાણે ત્રીજી રેખા પણ પસાર કરી શકાય છે. તો આ પ્રકારે આપણે ઘણી બધી રેખાઓ એક બિંદુમાંથી પસાર કરી શકીએ છીએ. તે જ રીતે બિંદુ Q માંથી પણ એક રેખા, બે રેખા, ત્રણ રેખાઓ એમ ઘણી બધી રેખાઓ પસાર કરી શકીએ છીએ. પરંતુ બિંદુ P અને બિંદુ Q બંનેમાંથી પસાર કરી શકીએ તેવી માત્ર એક જ રેખા હોય છે, જે આપણને આ પૂર્વધારણા 5.1 સમજાવે છે. પૂર્વધારણા 2. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખા એટલે કે રેખાખંડ જેને યુક્લિડે શાંત રેખા કહ્યું હતું. બે બિંદુઓ P અને Q જેને જોડતી એક રેખાખંડ છે રેખાખંડ PQ, જેને બંને બાજુ લંબાવવા છે એટલે કે P માંથી એક કિરણ દોરીએ અને Q માંથી એક કિરણ દર્શાવીએ, જે દર્શાવે છે કે આપેલા રેખાખંડને અનંત સુધી લંબાવી શકાય છે. જે શાંત રેખા તરીકે ઓળખાતી હતી તેને અનંત સુધી આપણે લંબાવી શકીએ છીએ. પૂર્વધારણા 3. કોઈપણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે, જે પૂર્વધારણા 3 તરીકે ઓળખાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, O આપેલા વર્તુળનું કેન્દ્ર છે અને કોઈપણ લંબાઈની ત્રિજ્યા લઈને આપણે વર્તુળ દોરી શકીએ છીએ. પૂર્વધારણા 4. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. કાટખૂણા એટલે તમને ખ્યાલ છે જેનું માપ 90 અંશ હોય છે. આપણે એક કાટકોણ ત્રિકોણ દોર્યો છે અને એક બીજો પણ કાટકોણ ત્રિકોણ છે, જેમાં બંને ખૂણા કાટખૂણા દર્શાવેલા છે, એટલે કે બંનેનું માપ 90 અંશ છે, જે દર્શાવે છે કે બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય છે. પૂર્વધારણા 5. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે રેખાઓ છે અને ત્રીજી રેખા તેને છેદે છે. જે બે ખૂણા દર્શાવેલા છે તે કાટખૂણા નથી, જે આપણે જોઈ શકીએ છીએ. તો આપણે આ બે રેખાઓને લંબાવીએ તો તે બે રેખાઓ છેદે છે, જે આપણને પૂર્વધારણા 5 ની સમજૂતી આપે છે. કેટલાક ઉદાહરણ જોઈએ, તે પૈકીનું છે ઉદાહરણ નંબર 1. જો A, B અને C એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય અને B બિંદુ A અને C ની વચ્ચે આવેલ હોય તો સાબિત કરો કે AB + BC બરાબર AC થાય. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, ત્રણ બિંદુઓ A, B અને C એક રેખા પર આવેલા છે અને આપણે સાબિત કરવું છે કે AB + BC બરાબર AC.
આકૃતિમાં તમે જોઈ શકો છો AB + BC એટલે કે અહીંથી A થી B સુધીનું માપ અને B થી C સુધીનું માપ ની સાથે A થી C સુધીનું માપ તેના પર જ આવેલી રેખા છે જે સંપાતી છે, એટલે કે બે રેખાઓની ઉપર જ ત્રીજી રેખા આવેલી છે. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્ય મુજબ વસ્તુઓ જો પરસ્પર બંધ બેસતી હોય તે એકબીજાને બરાબર હોય છે. આથી સાબિત થયું છે કે AB + BC બરાબર AC. ઉદાહરણ 2. સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો તેના માટે સૌપ્રથમ આપણે એક રેખાખંડ AB લઈએ. આ રેખાખંડ AB પર આપણે સમબાજુ ત્રિકોણની રચના કરવી છે. તો રચના કરવા માટે આપણે A ને કેન્દ્ર લઈએ અને AB જેટલી ત્રિજ્યા વડે એક ચાપ દોરીએ. તે જ પ્રમાણે B ને કેન્દ્ર અને BA જેટલી ત્રિજ્યા વડે બીજું ચાપ દોરીએ. જે બંને ચાપનું છેદ બિંદુ છે તેને C દર્શાવતા આપણને રેખાખંડ AC અને રેખાખંડ BC મળે છે, જે આપણે આ બાજુની આકૃતિમાં જોઈ શકીએ છીએ, જે આપણા માટે સમબાજુ ત્રિકોણ ABC છે. યુક્લિડની પૂર્વધારણા 3 નો ઉપયોગ કરી A અને B ને કેન્દ્ર લઈ AB ત્રિજ્યા લઈ વર્તુળ રચો. બંને વર્તુળો માની લો કે C બિંદુમાં છેદે છે, જેથી આપણને AC અને BC દોરી ત્રિકોણ ABC ની રચના કરી. આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, એટલે કે ત્રણેય બાજુઓ AB = BC = AC સમાન થાય છે, જે આપણે સાબિત કરવું છે. તો સાબિત કરવા માટે આપણે AB = AC જે એક જ વર્તુળની ત્રિજ્યાઓ દર્શાવે છે, પરિણામ નંબર 1. તે જ પ્રમાણે AB = BC તે પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ દર્શાવે છે, પરિણામ નંબર 2. તો આમ પરિણામ 1 અને 2 પરથી યુક્લિડની પૂર્વધારણા મુજબ AB = AC = BC થાય છે. આમ ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. પ્રમેય 5.1. બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. તો આપણે બે ભિન્ન રેખાઓ લઈએ. આ બે રેખાઓ એક બિંદુમાં છેદે છે. આપેલી બંને રેખાઓ એકબીજાને છેદતી નથી, એટલે કે સમાંતર રેખાઓ છે. અને અહીં બે રેખાઓ તમે જોઈ શકો છો, જે બંને રેખાઓ એકબીજા ઉપર બંધ બેસતી આવેલી છે, એટલે કે આવી રેખાઓને સંપાતી રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. આમ બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે, જે આપણને પ્રમેય 5.1 સમજાવે છે.